ગુડ મોર્નિંગ દોસ્તો, કેમ છો? આજે આપણે જેઈ મેન્સના પીવાયક્યુઝ જોવાના છે. આપણે લાસ્ટ લેક્ચરમાં નીટના પીવાયક્યુઝ જોયા, જ્યાં તમને ખાસ ઇઝી લાગ્યા હશે. હવેના ક્વેશ્ચન્સ જુઓ આજે. હવે તમને ખબર પડશે કે જેઈ મેન્સનું લેવલ કેટલા સુધીનું હોય છે. બરાબર? ચાલો ક્વેશ્ચન્સ જોઈએ છે. બધામાં જોજો ટાઇટલ મારેલા છે. જેઈ મેન્સમાં પૂછાયેલા હોય, ક્યારે પૂછાયા હોય. બરાબર? ત્યાં થોડા લેન્ધી ક્વેશ્ચન્સ હોય છે, એટલે વિચારીને દાખલાઓ કરવાના. ચાલો જોઈએ. એક કણ t 0 સમયે ગતિની શરૂઆત કરે છે અને તેના યામ છે x (t) 4t³ - 3t વડે દર્શાવવામાં આવે છે. તો a b c d e પાંચ વસ્તુ આપી છે અને નીચેના આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો. પણ બધામાં જો આમાં 3, આમાં 3, આમાં 2, આમાં 2 એવી રીતના છે. તો આપણે એ જોઈએ છીએ કે આ પાંચમાંથી કઈ વસ્તુ સાચી છે. આપણે ગણતરી કરીએ. પેલું કણ તેનું મૂળ સ્થાન કઈ છે? અવગમ્ય છે. તેના પર 0.866 એકમ બાદ પાછો ફરે છે. એટલે એટલા સમય બાદ તે પાછો ફરે છે. બરાબર? તો આપણે ચાલુ કરીએ કે x (t) આપણને આપેલું છે. શું આપેલું છે બેટા? x (t). બરાબર? તો x (t) = 4t³ - 3t. તો t = 0 લઈએ તો x કેટલું બની જશે બેટા? 0 બનશે. હવે આપણે નવો x t એવો ફાઇન્ડ કરવાનો કે જ્યારે x 0 થાય. કેમ એવું? શું કહીએ જો મૂળ સ્થાન શું છે? ઉગમ બિંદુ છે. ઉગમ બિંદુ હોય તો ફરીથી આપણે x = 0 લેવાનું થાય. બરાબર? તો નવા સમયમાં 4t³ - 3t શું કરવાનું બેટા? 0 કરવાનું. તો આમાંથી t કોમન કાઢો. બરાબર છે? તો શું આવશે? તો 4t² - 3 = 0. આના પરથી શું થઈ જશે? 4t² - 3 = 0 અથવા t = 0 થાય. હવે t = 0 તો આપણને ઓલરેડી ખબર છે, એટલે લખવાની જરૂર નથી. તો t² શું આવશે બેટા? 3/4. તો t² = 3/4 થાય. તેના પરથી t શું આવશે? √3/2. √3/2 એટલે કેટલા સેકન્ડ થાય બેટા? 866 સેકન્ડ થાય. તો જો આ એટલું છે. તો તેનું મૂળ સ્થાન 0.866 એકમ બાદ પાછો ફરે છે. રેડી બેટા? આટલું થઈ ગયું. હવે જોવાનું પછી કણ તેના વળાંક બિંદુએ અવગમ બિંદુથી 1 એકમ દૂર છે. એટલે સૌથી પહેલા તો a સાચું છે. એટલે આપણી જોડે કેટલા ઓપ્શન્સ પોસિબલ બને? a c a b અને d. કેટલા ઓપ્શન સાચા બને? c તો એમ બી ખોટું છે. બરાબર? એટલે આપણે એને રોંગ કરીએ. ચાલો આગળ આપીએ. કણ તેના વળાંક બિંદુએ અવગમ બિંદુથી 1 એકમ દૂર છે. વળાંક બિંદુ 1 એકમ દૂર. જ્યારે કોઈ વસ્તુને તમે નથી કરાવવાનું, પાછું ફરે ને તો ટર્ન લે. આ વળાંક બિંદુ થાય. તો ત્યાં આગળ વેગ 0 હોય. આપણે કે કોઈ પથ્થરને ઉપર થ્રો કરીએ તો મહત્તમ ઊંચાઈ તેનો વેગ 0 ને પાછું નીચે આવે. એમ તેની ગતિ આ બાજુ છે, પણ અહીંયા વેગ 0 થાય ને પાછું કેવું આવશે? આ બાજુ આવશે. બરાબર? એવી રીતના. તો આપણે અહીંયા હવે વેગની જરૂર પડશે. v = શું કહે છે બેટા? dx/dt. તો d/dt x બરાબર શું થઈ જાય છે? જોજો x નું સમીકરણ 4t³ - 3t. અને વિકલન કરી નાખો તો 4 અને 9 t³ નું વિકલન શું થઈ જાય બેટા? 3t² - 3 t નું વિકલન થાય તો v બરાબર આટલા થાય. વળાંક બિંદુ માટે v = 0. વળાંક બિંદુએ v = 0. તો 12t² - 3 = 0. એનો મતલબ t² કેટલા થઈ જાય બેટા? 1/4. t² કેટલા થઈ જાય બેટા? 1/4. તો t કેટલા થઈ જાય બેટા? 1/2 સેકન્ડ થાય. તો 1/2 સેકન્ડને પાછો ફરે. બરાબર? એટલે t તો આટલો મળ્યો, પણ હવે આપણે જોવાનું છે કે ખરેખર કેટલા એકમ દૂર છે. એટલે અંતર પૂછ્યું પહેલા. તો જ્યારે અહીંયા આગળ કિંમત મૂકો ને તો x બરાબર x નું સમીકરણ શું છે? 4t³ - 3t. એમાં એ મૂકો તો આ થઈ જાય 4/8 અને આ થઈ જાય -3/2. એનું સાદુરૂપ આપો તો 8 લસા લેવાનું, અહીંયા 4 અને અહીંયા 4 વડે ગુણવાનું, એટલે આવશે 12. એટલે -8 એટલે -8 ઉપર 8 એટલે x બરાબર -1 એટલે જવાબ સાચો. અંતર નેગેટિવ છે, વાંધો નહીં, પણ એક એકમ તો છે. એનો મતલબ કે a અને b બંને સાચા છે. તો જો કયું સાચું? a b બંને સાચા છે. a b આમાં છે, પેલામાં ac છે, તો a b તો b સાચો હોય એવું કાંઈ એક જ છે. તો ચાલો આટલું થઈ ગયું.
હજુ જોડો આપણે જોઈ લઈએ કે સી સાચું છે કે નહીં. તો કણનો અનુઋણ છે. અનુઋણ એટલે અણઋણ, એટલે એનો મતલબ પોઝિટિવ થઈ ગયો. તો હવે a બરાબર શું થઈ જાય? તો dv/dt થાય. તો d/dt v જો બેટા કેટલું છે? 12t² - 3 12t² - 3 અને વિકલન કરના તો ઘાત આગળ ઘાતમાંથી એક બાદ એટલે 24t - 0 a બરાબર શું થઈ જાય? 24t એનો મતલબ a કેવું થઈ ગયું? ગ્રેટર ધેન 0, કેમ કે સમય તો ત્યારે ઋણ હોય નહીં બેટા. બરાબર, સમય ઋણ ના હોય તો હંમેશા ધન આવે. તો પ્રવેગ કેવો થશે? ગ્રેટર ધેન 0. પ્રવેગ ગ્રેટર ધેન 0 તો abc ત્રણેય સાચા છે. abc ત્રણેય સાચા છે એનો મતલબ કે આપણો ફાઇનલ આન્સર શું આવશે બેટા? ફક્ત abc. આટલું સાચું છે. રેડી? આગળ જોઈએ. નેક્સ્ટ, નળમાંથી 5 મીટર નીચે રહેલા ભૂતળિયા પર પાણીના ટીપાઓ નિયમિત સમયાંતરે પડે છે. જ્યારે છઠ્ઠા ક્રમનું ટીપું પડવાનું શરૂ કરે ત્યારે પ્રથમ ટીપું જમીન પર અથડાય છે. જ્યારે પ્રથમ ટીપું જમીન પર પડે તે ક્ષણે ચોથા ક્રમનું ટીપું જમીનથી જે ઊંચાઈએ હોય તે ખાલી જગ્યા મૂકે. અહીં આગળથી પાણીનું ટીપું પડવાનું ચાલુ થાય છે. આ છે જમીન. આ શું છે બેટા? જમીન છે. એવું કહેવાય કે આ છઠ્ઠું ટીપું હોય ને 6 તો એ પેલું ટીપું આવી જાય ફર્સ્ટ. તો અહીંયા બે સેકન્ડ, થર્ડ, ફોર્થ અને ફિફ્થ આવું છે. સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ અને સિક્સ્થ. બધા માટે સમયગાળો સરખો છે. પહેલા ટોટલ કેટલો સમય આપણે ફાઇન્ડ કરવાનો? 5 મીટરની ઊંચાઈ આપી દીધી છે તમને બેટા. કેટલી આપેલી છે? 5 મીટરની ઊંચાઈ. અહીંથી આપણે 5 મીટરની ઊંચાઈ આપેલી છે. બરાબર. તો હવે સમય જ્યારે ખબર હોય તો આપણી જોડે સમીકરણ છે x v0t + 1/2at². 5 મીટરનું અંતર v0 ગુપ્ત પતન થાય એટલે કે ટીપા પડે અને ધક્કો મારવાની જરૂર ના આવે એટલે 0 + 1/2. અહીંયા a બરાબર શું થઈ જશે? તો 10 લઈ લઈએ આપણે અને b 10 છે તો 30 તો 10 ભાગ્યા 2 એટલે 5 5 કેન્સલ તો t બરાબર કેટલા સેકન્ડ થાય બેટા? એનો મતલબ કે ટીપાને ઉપરથી નીચે પહોંચવા માટે 1 સેકન્ડની જરૂર પડે. કેટલા સેકન્ડની જરૂર પડે બેટા? 1 સેકન્ડની જરૂર પડે. પણ તમને એવું કહ્યું કે છઠ્ઠા ક્રમનું ટીપું પડવાનું શરૂ કરે ને તો પ્રથમ ટીપું જમીન પર અથડાય છે. એનો મતલબ કે 1 સેકન્ડની અંદર 5 ટીપા આવી ગયા અને છઠ્ઠું ટીપું બહાર આવવાની શરૂઆત કરશે. બરાબર. એનો મતલબ કે 1 સેકન્ડમાં 5 ટીપા. બરાબર. તો એવું કહેવાય કે દરેક ટીપા માટેનો સમય, દરેક ટીપા એવું લખીએ દરેક નવા ટીપા માટેનો સમય, નવા ટીપા માટેનો સમય is equal to t/5 થઈ જાય. કેમ કે ટોટલ 5 પડે છે એટલે કેટલા થઈ ગયા બેટા? 0.2 સેકન્ડ થાય. કેટલા સેકન્ડ થયા? 0.2. હવે તમે વિચારો કે ચોથા ક્રમના ટીપા માટે ગણવાનું છે. પહેલું ટીપું એટલે 0, પછી આ 0.2, 0.4 અને 0.6. કેટલો આવશે? 0.6 આવશે. એટલે ચોથું ટીપું જ્યારે ગણીએ ને ત્યારે સમય એટલે કે ચોથું ટીપું નીચે પડે ત્યારે સમય t1 એ કેટલું થઈ જશે? 0.6 સેકન્ડ. એટલે કે 0.6 સેકન્ડ એ નીચે પડશે. કેટલા સેકન્ડ બેટા પડે? 0.6 સેકન્ડ. પણ પેલું ટીપું જો સમજો, પ્રથમ ટીપું જમીન અડે એટલે 1 સેકન્ડ થાય. પણ 0.6 સેકન્ડે આ ચોથું ટીપું નીચે આવવાની શરૂઆત કરી દીધી હશે. એટલે ટોટલ 1 સેકન્ડ થાય. એમાંથી આ ક્યારે નીકળે છે? તો 0.6 સેકન્ડ. તો એને કેટલા સમય સુધી ગતિ કરી? તો 0.4 સેકન્ડ સુધી ગતિ કરી. એટલે એવું લખાય 1 - 0.6 = 0.4 સેકન્ડ માટે ચોથા ટીપાએ ગતિ કરી. ચોથા ટીપાએ ગતિ કરી 0.4 સેકન્ડ માટે. તો હવે ઉપરથી એનું અંતર કેટલું થાય? તો x1 એના માટે કેટલું થઈ જશે? તો 1/2 * 10 એનો સમય કેટલો છે? તો 0.4 નો સ્ક્વેર થાય. બરાબર. એટલે 10 એમના એમ લાગે 0.4 નો સ્ક્વેર એટલે 0.16 0.16 ભાગ્યા 2 એટલે 0.08 એટલે ગુણ્યા 10 એટલે 0.8 મીટર થયું. તો તેને ઉપરથી કેટલું અંતર કાપ્યું? તો 0.8 મીટરનું અંતર કાપ્યું. કેટલું અંતર કાપ્યું? 0.8 મીટર. તો ક્વેશ્ચન એવો છે જમીનથી કેટલી ઊંચાઈ છે? તો જમીનથી 5 મીટર ઊંચાઈ ટોટલ છે. એટલે જમીનથી ચોથા ટીપાની ઊંચાઈ
ઇક્વલ ટુ 5 માઈનસ 0.8 એટલે કેટલા થઈ જશે બેટા 4.2 મીટર થાય. એટલે ફાઇનલ આન્સર આપણો કેટલા આવે 4.2 મીટર. બરાબર. નેક્સ્ટ તો જો બેટા દરેક ક્વેશ્ચનમાં ગણતરી મોટી ને મોટી આવતી જાય છે. બરાબર. એટલે જેઈ મિનિટ્સમાં આવા ક્વેશ્ચન હોય એ ખાસ યાદ રાખવાનું. અને એટલા માટે થઈને જેઈ મિનિટ્સમાં 1 કલાકમાં માત્ર ને માત્ર 25 ક્વેશ્ચન જ પૂછાય છે. બરાબર. ચાલો જો એક પેરાટ્રુપર એરોપ્લેનમાંથી કૂદે છે અને મુક્ત પતનની 2 સેકન્ડ બાદ પેરાશૂટને પડે છે અને 3 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રતિ પ્રવેગથી પડવાનું શરૂ કરે પછી એનો પ્રતિ પ્રવેગ થાય. જ્યારે પેરાશૂટ ખોલે ને પછી સીધી વસ્તુ છે. પેરાશૂટ ખોલે એટલે હવાને લીધે એની ઝડપ ઘટી જાય એટલે પ્રવેગ આવી જાય. તો વિરુદ્ધ દિશામાં થાય એટલે પ્રતિ પ્રવેગ થાય. જ્યારે પેરાશૂટ દ્વારા તે નીચે આવે ત્યારે જમીનથી 10 મીટર ઊંચાઈ પર પેરાટ્રુપરની ઝડપ 5 મીટર પર સેકન્ડ થઈ જાય તો એરોપ્લેનની પ્રારંભિક ઊંચાઈ કેટલી? એટલે કે જ્યારે તે કૂદે છે ત્યારે એરોપ્લેન કેટલા મીટરની ઊંચાઈ પર છે? ધારો કે એરોપ્લેન અહીંયા આગળ છે. બરાબર. ને ટોટલ આ જમીન. હવે અહીંયા આગળ એવું કહ્યું કે આ છે 10 મીટર ને ત્યાં આગળ એની ઝડપ છે 5 મીટર પર સેકન્ડ. શું કહ્યું? ત્યારે તેની ઝડપ કેટલી છે? 5 મીટર પર સેકન્ડ. જો જ્યારે જમીનથી 10 મીટરની ઊંચાઈ પર હોય ત્યારે પેરાટ્રુપરની ઝડપ 5 મીટર પર સેકન્ડ થાય. એટલે આપણને આટલી હાઈટ તો 10 મીટર પર સેકન્ડ 10 મીટર ખબર પડી એટલું કામ થઈ ગયું. પણ આપણે ટોટલ ભરવાનું. આને આપણે a કહીએ, વચ્ચેનું કોઈ b લઈ લઈએ અને આ શું લઈ લઈએ આપણે c. એટલે બધાનો કુલ સરવાળો કરવાનો. બરાબર. એટલે આપણને ટોટલ ખબર પડી જાય. એક કામ કરીએ અને x1 લઈ લઈએ, x2, x3. x3 ની કિંમત આપણને ખબર અને પેરાટ્રુપર પડે તો અહીંયા આગળની શરૂઆતની ઝડપ 0 થાય. કોઈ ધક્કો ના મારે. આઈડિયલ કન્ડિશનમાં તે જાતે નીચે પડે. એટલે મુક્ત પતનની 2 સેકન્ડ એમ બી લખ્યું છે મુક્ત પતન. 2 સેકન્ડ પછી પેરાશૂટ પડે છે તો ત્યાં સુધી તેની ઝડપ કેવી થઈ જાય? તો આપણે જાતે એટલી તો ખબર પડે. મુક્ત પતન માટે તો v = v0 લખ્યું છે. બરાબર. તો 2 સેકન્ડ બાદ તેની ઝડપ તો v = શું થઈ જશે? v0 પ્લસ v0 તો 0 થઈ ગયું. a બરાબર કેટલા છે? 10 અને 2 સેકન્ડ બાદ એટલે ટોટલ કેટલી ઝડપ થઈ ગઈ બેટા? 20 મીટર પર સેકન્ડ. તો આટલો સમય એ 2 સેકન્ડનો સમય થઈ ગયો. અહીંયા આગળ તેની ઝડપ કેટલી છે? તો 20 મીટર પર સેકન્ડની ઝડપ છે બેટા. હવે રહ્યું એ કે x1 કેટલું મળશે? 2 સેકન્ડ સુધી ગતિ કરે છે. x1 બરાબર શું થઈ જાય? v0t प्लस 1/22 v0 0 प्लस 1/2 a बराबर g 2 सेकंड तो 2 નો સ્ક્વેર કેટલું થઈ ગયું? 4 / 2 2 10 * 2 એટલે 20. તો 20 મીટર થઈ ગયું. આ આવશે 20 મીટર. એટલે આ અંતર આવ્યું 20 મીટર, આ અંતર આવ્યું 10 મીટર, આ અંતર x2 આપણે બાકી રહ્યું એટલે એકદમ સીધો બેટા. તમને એની શરૂઆતની ઝડપ ખબર છે, તમને એની અંતિમ ઝડપ ખબર છે, એટલે x2 ખબર પડી ગઈ. तो v² - v02 = 2ad. v² અંતિમ ઝડપ કેટલી છે? 5 નો સ્ક્વેર માઈનસ શરૂઆતની ઝડપ કેટલી છે બેટા? 20 નો સ્ક્વેર = 2. હવે પ્રતિ પ્રવેગ -3. તો કાઢી અંદર આપો શું કહ્યું? પ્રતિ પ્રવેગ. એટલા માટે માઈનસ. આ અંતરનું નામ શું આપણે? x2 આપીએ. 5 નો સ્ક્વેર 25, 20 નો સ્ક્વેર 400 = -6x2. तो x2 बराबर अगला થઈ જશે -375/-6 माइनस माइनस प्लस અને જવાબ આવે બરાબર. તમે ગણતરી કરો 300 આમ તો તમે જુઓ ને 20 તો ખોટું છે કેમ કે ટોટલ 20 અને 10 એટલે 30 મીટર પર નથી એટલે બાકીની પોસિબિલિટી ખરી. હવે 375/6 કરીએ ને એટલે સૌથી પહેલા તો 300/6 એટલે કેટલા આવશે? 50. 75/6 એટલે કામ કરીએ 75/3 એટલે 25, 25/2 એટલે 12.5 એટલે 50 + 12.5 એટલે આનો આન્સર આવશે 62.5. તેથી આપણો ટોટલ અંતર કેટલું થાય છે? x1 + x2 + x3 એટલે કેટલું? 20 * 10 30 અને 62.5 એટલે આવશે 92.5 મીટર. આન્સર 92.5. જો 62.5 આપેલું છે બાય મિસ્ટેક આ આન્સર આવે અને આપણે ડાયરેક્ટ મૂકી દઈએ તો આપણું ખોટું થઈ જાય. બરાબર. ઘણા લોકો 62.5 અહીંથી 20 મીટર ગણી લે તો એનો સરવાળો કેટલો થશે? 82.5. પણ આ 10 મીટર લેવાનું ભૂલી ગયા તો ત્યાં ઓપ્શન છે
બરાબર. એટલે ચાર ઓપ્શન એવી રીતે બનાવવામાં આવે કે જેથી સ્ટુડન્ટ્સને મેક્સિમમ ખોટું સાબિત થાય. બરાબર, ખાસ ધ્યાન રાખવાનું. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. એક સારો ક્વેશ્ચન. આકૃતિમાં વેગ v વિરુદ્ધ અંતર x નો આલેખ દર્શાવે છે. તો આ તંત્રનો પ્રવેગ a વિરુદ્ધ અંતર x નો ફેરફાર કયો આલેખ દર્શાવે છે એ તમે જુઓ. તો આપણે પહેલા v વિરુદ્ધ x માટે જોવાનું. તો સૌથી પહેલા તમે છે ને બેટા આ જે આલેખ છે તેની ઓકે, પણ હું તમને થોડી ગણતરી કરું. કોઈ પણ રેખા હોય ને અને y mx c દ્વારા દર્શાવે. y શું થાય? mx c. જ્યાં m એટલે ઢાળ અને c એટલે y અંતઃખંડ. આવું એક નામ હોય. y અક્ષ પરનું બિંદુ એવું થાય. બરાબર. એટલે જો c y અક્ષ પરનું બિંદુ, બરાબર. આપણો જે y એટલે શું થાય? તો y અક્ષ અને x એટલે x અક્ષ, m એટલે તેનો ઢાળ અને c એટલે y અંતર. તો v વિરુદ્ધ x આ v વિરુદ્ધ x નો ગ્રાફ છે. આ બિંદુ જો આ c એ ઉપરની તરફ છે એટલે ધન થશે. બરાબર. અને m એટલે ઢાળ થાય. તો ઢાળ જો ગ્રાફ કેવો છે? નીચે તરફ. એટલે ઢાળ ઓટોમેટિકલી શું થશે? તો ઋણ થશે. બરાબર. એટલે અહીંયા આગળ એવું લખાય કે આકૃતિ પરથી ઢાળ ઋણ હોવાથી હવે y હવે શું આવશે બેટા? y અક્ષ પર શું છે? v છે. એટલે v = -m કેમ કે ઢાળ ઋણ છે અને x અક્ષ પર તો x અક્ષ છે. એટલે v = -mx અને તેનો અંતઃખંડ એટલે y અક્ષ પર શું છે? તો ધન છે. તો 0 થી ઉપર તો ધન, 0 થી નીચે તો ઋણ. એટલું ખાસ યાદ રાખો. તો v બરાબર શું આવે? -mx c. આવું ઇક્વેશન બન્યું. આપણને જે ગ્રાફ આપ્યો ને આ તેનું ઇક્વેશન છે. હવે શું ફાઇન્ડ કરવાનું છે? a વિરુદ્ધ x ફાઇન્ડ કરવાનું. શું કરવાનું છે બેટા? a વિરુદ્ધ x. તો આપણે a જોઈએ. હવે a બરાબર શું થઈ જાય? તો dv/dx થાય. a બરાબર શું થઈ જાય બેટા? dv/dx * v. આપણે ગઈકાલે મેળવેલું હતું. તો a બરાબર v નું ઇક્વેશન એમને એમ લખી નાખીએ -mx c. અને બીજું એનું વિકલન કરવાનું. તો d/dx -mx c. તો અહીંયા આગળથી -mx c એમને આનું વિકલન તો -l. x નું વિકલન થઈ જાય 1 અને c નું વિકલન થાય 0. કેમ કે તો ચલ છે. -m આને ગુણાઈ જાય તો a એ લખો. તો a = શું થઈ જાય? માઈનસ પ્લસ એટલે m² x minus m into c આવું થાય -m into c. તો હવે પ્રવેગ શેનો આવે છે? જો a વિરુદ્ધ x નો પ્રવેગ આવે. બરાબર. x ની બાજુમાં જે હોય ને ઢાળ થાય. તો આ પોઝિટિવ વેલ્યુ આવશે એટલે ઢાળ ધન. ઢાળ ધન હોય ને એની કઈ કન્ડિશન જો ઉપર જતું હોય તો ઢાળ ધન, નીચે આવે તો ઢાળ ઋણ, આડી રેખા આવે તો ઢાળ 0. એટલે આ થોડું આ નીચે જાય છે. તો બે કન્ડિશન કે પોસિબલ બને આઈધર c ઓર b. હવે c માં કેવું છે? અંતઃખંડ ઉપર તરફ છે 0 ની ઉપર, અને b માં કેવું છે? અંતઃખંડ નીચે તરફ છે. તો જો આને કમ્પેર કરો ને y = mx c જેવું છે. આના જેવું સમીકરણ થઈ ગયું. આને કહેવાય y અંતઃખંડ. y અક્ષ પર શું છે? a. તો y અક્ષ પર a, x અક્ષ પર x, તો x અક્ષ પર x. x ની બાજુમાં જે હોય ઢાળ ધન થાય તો ધન આયા. અને આ કેવું છે? ઋણ છે. ઋણ છે તો ક્યાં આવશે? તો જો આ નીચે તરફ નેગેટિવ છે. બરાબર. એટલે આ શું થાય? આપણો ફાઇનલ આન્સર થાય. કેમ આવું? કેમ કે આ આગળ જો ઉપર તરફ છે. એ ઉપર તરફ હોય ને તો એ તો પોઝિટિવ થાય. પોઝિટિવ થાય તો રોંગ થાય. બરાબર. ચલો આ રીતે આન્સર. નેક્સ્ટ એક રમત 2 r ત્રિજ્યાવાળા વર્તુળાકાર પથ પર દોડે છે. જેથી તે ABAD પથ પસાર કરે છે તો કાપેલું અંતર અને સ્થાનાંતરનો ક્રમ ક્યાં છે? આવી રીતના છે. અહીં આગળ A, અહીં આગળ એનું સેન્ટર, આ બાજુનું અંતર એ r અને આ બાજુનું અંતર એ r. આવું છે. આના પર તે ગતિ કરે. પહેલા શું કહ્યું? અંતર કહ્યું a b a b. તો a થી ચાલુ કરે b થી a પર અને ફરી ક્યાં આવશે? b પર આવશે. તો તમે પથ લંબાઈ ગણો.
પથ લંબાઈનું બીજું નામ તમે એને ખાલી અંતર કહી શકો, બરાબર. તો એ કેટલું થઈ જાય? તો આખું એક સર્કલ પૂરું થાય એટલે શું આવશે? 2πr. અને ફરી અડધું સર્કલ એટલે શું આવશે? πr. તો ટોટલ કેટલું થઈ જાય? 3πr થાય, બરાબર. અને સ્થાનાંતર કરવાનું છે. તો સ્થાનાંતર એટલે શું થાય? તો ટૂંકામાં ટૂંકું અંતર. આ થઈ ગયું ટૂંકામાં ટૂંકું અંતર. કેટલું છે? 2r. તો અહીં આગળ આન્સર દેખાય છે. તો 3πr 2r એ આપણો ફાઇનલ આન્સર. પહેલા અંતર લખ્યું પછી સ્થાનાંતર લખ્યું, એટલે પહેલા પથ લંબાઈ અને પછી સ્થાન. આ જ ઓપ્શન અહીં આગળ A માં લખ્યું છે. જો તમે બાય મિસ્ટેક ભૂલી ગયા તો તમારું ખોટું, બરાબર. ખાસ ધ્યાન રાખજો. એના પછી જો એક વ્યક્તિ સીધી રેખામાં ગતિ કરે છે. તે x અંતર માટે નિયમિત વેગ v1 સાથે ગતિ કરે છે અને પછીના 3x/2 અંતર માટે નિયમિત વેગ v2 સાથે ગતિ કરે છે. આ ગતિમાં સરેરાશ વેગ તેનો આપી દીધો છે. જો v1 5 મીટર પર સેકન્ડ તો v2 કેટલા થાય? તો સૌથી પહેલા તો ટોટલ અંતર ને એ બધું ગણવાનું થાય, બરાબર. x અંતર માટે ઝડપ કેટલી આપી દીધું હતું? x અંતર માટે ઝડપ v1, તો એનો સમય t1 બરાબર શું થઈ જાય? તો x/v1 થાય. કિંમત પછી મૂકીશું. તેનો સમય કેટલો થઈ જાય? t1. x અંતર માટે v1 છે એટલે t1 બરાબર x/v1. પછીનું અંતર કેટલું થઈ ગયું? 3x/2. તો 3x/2 અંતર માટે t2 બરાબર કેટલું થઈ ગયું? તો 3x/2 ને એની ઝડપ ત્યારે કેટલી છે? તો v2 છે. એટલે t2 બરાબર કેટલું થઈ ગયું? બેટા 3x/2 v2. તો v એવરેજ કેટલી થાય? તો v એવરેજ એટલે શું થઈ જાય? તો કુલ અંતર ભાગ્યા કુલ સમય. તો કુલ અંતર એટલે કેટલું થઈ જાય? તો x plus 3x/2 અને કુલ સમય કેટલો થઈ જાય? તો t1 plus t2. તો v એવરેજ તમને આપેલી છે તો 50/7. એટલે આગળ શું આવશે? 50/7 ઇક્વલ ટુ x અંતર અને 3x/2. તો x કોમન કાઢી લો તો 1 plus 3/2. અહીં આગળ t1 ની કિંમત જો x/v1. હવે જો v1 બરાબર 5 છે એટલે આગળ શું આવશે? 5 પ્લસ બીજા માટે શું છે? તો 3x/2 અને v2 તો આપણે એમ બી શોધવાનું છે. તો અહીં આગળ શું થાય? બેટા જો 50/7 એટલે ઇક્વલ ટુ, હવે જો અહીંથી x કોમન નીકળે અને કેન્સલ થઈ જાય તો 1 plus 3/2 એટલે ઉપર આવશે 5/2. નીચે શું આવશે? તો 1/5 પ્લસ અહીં આગળ 3/2v2 આવશે. ખાસ ધ્યાન રાખજો બેટા. શું આવશે? 3/2v2. આમાંથી આ v2 જોઈએ આખાને આ બાજુ લઈ જઈએ તો 1/5 પ્લસ 3/2v2 is equal to 5/2 ના છેદમાં શું આવશે? 50/7. આ તો આવે તો 1/5 is equal to શું આવશે? 1/5 plus 3/2v2. 5/50 એટલે 1/10 એટલે 10 એટલે 2 નીચે આવે એટલે આ થાય 20 ઉપર આવે 7. હવે આને પેલી બાજુ લઈએ તો 3/2v2 is equal to 7/20 minus 1/5. તો 3/2v2 આનો લસા લઈએ તો 20 જ આવશે. એટલે 7 minus 4 વડે ગુણવાનું થાય. 7 - 4 એટલે કેટલા થઈ જાય? 3 થઈ જાય. તો અહીં આગળ એવું લખાય કે 3/2v2 is equal to 3/20. તો 2v2 is equal to 20. તો v2 બરાબર કેટલા થઈ જાય બેટા? 10 મીટર પર સેકન્ડ થાય. આન્સર કેટલો આવશે? 10 મીટર પર સેકન્ડ. આવું થશે. રેડી બેટા? ચાલો નેક્સ્ટ. વિમાનની ગતિ નીચે દર્શાવેલા વેગ વિરુદ્ધ સમયના આલેખ દ્વારા રજૂ કરવામાં આવે છે. તો પ્રથમ 30.5 સેકન્ડમાં વિમાન દ્વારા કપાયેલું અંતર 30.5 સેકન્ડ. ગ્રાફ જો ના દેખાતો હોય તો થોડો મોટો આ ડ્રો કરી દઉં છું તમને, બરાબર. અહીંથી ચાલુ થઈ જાય આ રીતે જઈએ અને પછી આમ કન્ટિન્યુઅસ છે. આ વેલ્યુ છે 400, આ વેલ્યુ છે 200, અહીં આગળ છે 0, અહીં આગળ છે 2, સોરી આ જે છે ને ત્યાં છે 2, પછી 10, 20, 30. આપણે 30.5 સુધી જવાનું છે. તો સૌથી પહેલા આનું નામ B આપેલું છે, આનું નામ A આપેલું છે,
બરાબર, અને તમે અહીંયા પેલાનું નામ લખો ડી, તો આ બધાનું ક્ષેત્રફળ તમારે ટોટલ લેવાનું થાય કે આપશે ને બેટા v વિરુદ્ધ t, બરાબર. તો અંતર એટલે શું થઈ જશે? તો ક્ષેત્રફળ. અંતર એટલે શું થઈ જાય બેટા? ક્ષેત્રફળ થાય. તો સૌથી પહેલા અહીંયા પર જુઓ ટ્રાયેંગલ આવશે એટલે 1/2 પાઈ અહીંયા આવે એટલે 1/2 પાઈ એટલે કેટલું થશે? આટલું એટલે કેટલું થશે? તો 2 - 0. વેધ એટલે કેટલું થશે? તો હાઈટ એટલે કેટલું થશે? 400 - 200 એટલે અહીંયા પર આવશે 400 - 200, બરાબર. પછી આ ચોરસ, એ ચોરસ કેટલું આવશે? તો 200 - 0 ઇન્ટુ 2 - 0 એટલે આટલાનું કામ પૂરું થયું. પ્લસ હવે અહીંયા આગળ એક મોટો ચોરસ બનાવ્યો, લંબચોરસ બન્યો. કેમ? કેમ કે 2 થી લઈને 30.5 સેકન્ડ સુધી જવાનું. 2 થી લઈને કેટલા સુધી જવાનું? 30.5 સુધી. તો ટોટલ એ કેટલું થઈ જાય? તો 30.5 - 2 એટલો સમય કરવા આવે. અને હાઈટ કેટલી આવશે? તો આખી હાઈટ આવે એટલે શું થઈ જાય? 400 - 0. બધાનો સરવાળો કરવાનો તમને શું મળશે બેટા? તો જવાબ મળે. આજે જવાબ આવશે ને પહેલા તો શેમાં આવશે? મીટર. શેમાં આવશે બેટા? મીટરમાં. પછી એને તમારે શેમાં ફેરવી નાખવાનું? તો કિલોમીટરમાં ચેન્જ કરવાનું. રેડી? નેક્સ્ટ. ચાલો. એક કણ x અક્ષ પર ગતિ કરે છે અને તેનું સ્થાનાંતર x વિરુદ્ધ સમય t નું સમીકરણ x લખીએ c0 t² - 2 પ્લસ c t - 2 નો સ્ક્વેર આવું આપેલું છે. c0 અને c અચળાંક છે તો કઈ વિધાન સાચું છે? બંને અલગ અલગ અચળાંક છે. આનું આપણે વિસ્તરણ પેલા કરી નાખીએ તો x બરાબર c0 t² - 2 પ્લસ c નું વિસ્તરણ શું થઈ જાય? t² - 4t પ્લસ 4 આટલું થઈ ગયું. હવે જો શું પૂછ્યું? પ્રવેગ, પ્રારંભિક વેગ, પ્રવેગ. ટૂંકમાં પ્રવેગ તો જોઈશે તો પેલા v કરી દઈએ તો v બરાબર કેટલું થઈ ગયું? તો dx/dt. હવે જો અંદર લખતો નથી, ડાયરેક્ટ વિકલન કરીએ. c0 અચળ છે એટલે બહાર નીકળી ગયો. હવે t² નું વિકલન શું થઈ જાય? ઘાત આગળ ઘાતમાંથી એક બાદ એટલે શું આવશે? 2t માઈનસ શું આવશે? 2 એટલે સોરી માઈનસ શું આવશે? 0 કેમ કે અચળનું વિકલન શું થઈ જાય? 0 થઈ જાય. પ્લસ cm. હવે t² નું વિકલન શું થઈ જાય? તો 2t માઈનસ 4mm. t નું વિકલન 1 અને 4 એટલે અચળનું વિકલન 0. તો ફાઇનલ વેગ કેટલો આવ્યો? તો 2c0 * t પ્લસ 2ct - 4 આટલું આવ્યું. આ વેગ છે. હવે આ પ્રારંભિક વેગ કહીએ છીએ. પ્રારંભિક વેગ હોય ને તો t = 0. આ 0 આ 0 -4 પણ આ 4c લખ્યું આ ખોટું. તો આ શું થઈ જાય? ખોટું. તો હવે શું ફાઇન્ડ કરવાનું? પ્રવેગ ફાઇન્ડ કરવાનો. તો હવે પ્રવેગ a બરાબર શું આવશે? તો dv/dt આવશે. તો d/dt આનું વિકલન કરીએ તો 2c0 પ્લસ 2ct - 4. તો 2c0 એમ t બાકી સોરી હા તો t નું વિકલન એ પ્લસ 2c ફરીથી t નું વિકલન તના 0 થઈ. એનો મતલબ કે a = શું થઈ જશે? તો 2c0 પ્લસ 2c. તો 2c0 પ્લસ 2c આ આપણો સાચો આન્સર છે. રેડી બેટા? કોઈને ડાઉટ હોય તો કહો. બરાબર, ટિક કરી રાખજો. ડાઉટ હોય તો એક જ મિનિટ. ચાલો નવો ક્વેશ્ચન જોઈએ આપણે. સ્થાનાંતર x વિરુદ્ધ સમયનો આલેખ નીચે દર્શાવેલો છે. હવે આમાંથી કયું સાચું છે જોઈએ. a થી ચાલુ કરીએ. a થી ગ્રાફ ખાસ જોઈએ. ગ્રાફ નું એક વખત તમને ડ્રો કરતા બરાબર. તો ગ્રાફ કઈ આવે છે?
અહીંયા આગળ 1 સેકન્ડ, આ 2, પછી અહીંયા આગળ 3, એ વચ્ચે 4, અહીંયા આગળ 5, પછી આ છે 6, અહીંયા આગળ 7, આ છે 8 અને આ છે 9. ગ્રાફમાં થોડો આગળ પાછળ થઈ ગયું છે, બરાબર? એટલે એક આ ચાલશે એમાં તો પ્રયત્ન પડે. આ ડિસ્પ્લેસમેન્ટ મીટરમાં છે, બરાબર? આ કેટલું છે? તો એ છે 5 અને ઉપરનો ઈ આ છે 10. આ એ લખો, બરાબર? આ આગળમાં આ છે -5 અને આ છે 0. આના ઉપરથી આપણે બધી વસ્તુ ફાઇન્ડ કરવાની છે. હવે જો 0 થી 3 સેકન્ડ દરમિયાન સરેરાશ વેગ કેટલો છે તો એ ફાઇન્ડ કરીએ. 0 થી 3 સેકન્ડ દરમિયાન v એવરેજ સરેરાશ વેગ. સરેરાશ વેગ માટે શું છે? છેલ્લું બિંદુ માઈનસ પહેલું બિંદુ. અહીંયા આગળ 3 સેકન્ડ માટે અહીંયા આવશે, એટલે શું આવશે? 5, બરાબર? માઈનસ પહેલું બિંદુ, આ છેલ્લું બિંદુ 3, પહેલું બિંદુ એટલે 0. તો 0 માટેનો અંતર તો 0 છે. ટોટલ સમય કેટલો? 3. તો આ કેટલો આવશે? 5/3. અહીંયા રહ્યું સરેરાશ વેગ 10. આ કેટલું છે? 5/3. આ ખોટું, બરાબર? એ ખોટું છે તો ઓપ્શન એ ખોટો છે. ચાલો આટલું થઈ ગયું. હવે આવશે બી. 3 થી 5 સેકન્ડ દરમિયાન સરેરાશ વેગ 0 છે. તો 3 સેકન્ડ એટલે અહીંયા તો સરેરાશ વેગ ગણીએ આપણે. સરેરાશ વેગ તો 3 માટે અહીંયા 5 અને 5 માટે 5 તો શું થઈ જાય? 5 - 5 ભાગ્યા 2 તો કેટલું થઈ જાય? 0. આ સાચું. ચાલો ડી સાચું. કોઈ વાર કેટલા ઓપ્શન છે? તો સી ઓપ્શન, બી, ડી. ઓકે, ત્રણેય ઓપ્શન સાચા છે. તો આગળ હવે સી માં જોવાનું કે સી સાચું છે કે ખોટું. t = 2 સેકન્ડ પર તાત્કાલિક વેગ, એટલે તત્કાલીન વેગ કેટલો છે? તો 5 મીટર પર સેકન્ડ, બરાબર? તો તત્કાલીન વેગને ખાલી v વડે લખશે. સરેરાશ તો ટ્રાયેંગલ બ્રેકેટ આવશે, તત્કાલીન વેગ હોય તે ન. હવે આ બિંદુ માટે જોવાનું છે તમારે, બરાબર? તત્કાલીન વેગ એટલે શું થાય? ઢાળ. શું છે બેટા? ઢાળ. આ રેખામાં આપણે ઢાળ જોવાનું. શું જોવાનું બેટા? ઢાળ જોવાનું. તો જો એના માટે તમારે આ બિંદુ અને આ બિંદુ બી કન્સિડર કરવાના, બરાબર? તો એના માટે શું થઈ જાય? તો આના માટે 5 મીટર, આના માટે કેટલું છે? -5. તો 5 - -5 અને એને ભાગ્યા અહીંયા આગળ કેટલી સેકન્ડ થઈ ગઈ? 3. અને -5 માટે કેટલી સેકન્ડ થઈ ગઈ? તો 3 - 1 એટલે 10 ભાગ્યા 2 એટલે કેટલું આવે? 5 મીટર પર સેકન્ડ, બરાબર? તો એ બી કેવું છે? સાચું છે. આ સી ઓપ્શન સાચો છે. તો બી અને સી સાચા હોય એવા કેટલા છે? તો બી અને સી બંને આ સાચા છે. આમાં સી આપેલો નથી તો આ તો ખોટું થઈ જશે, બરાબર? હવે આ બંનેમાં જો કાં તો ડી સાચો અથવા ઈ, તો કોઈ એક જ ચેક કરાય, બીજું ના થાય, બરાબર? હવે જો ડી માં શું છે? 5 થી 7 સેકન્ડ દરમિયાન સરેરાશ વેગ અને 6.5 સેકન્ડ પરનો તત્કાલીન વેગ બંને સમાન છે. તમે એ ફાઇન્ડ કરો તો ચાલે, બરાબર? બીજું t = 0 થી t = 9 સેકન્ડ સુધીનો સરેરાશ વેગ 0 છે. તો ઈ ઓપ્શન પેલા કરે, જલ્દી થાય, બરાબર? તો સરેરાશ વેગ કહ્યું ને, તો સરેરાશ વેગ એટલે શું થાય? છેલ્લું બિંદુ. છેલ્લું બિંદુ એટલે અહીં 0 પર છે અને પહેલું બિંદુ 0 પર છે. તો 0 - 0 ભાગ્યા 9 - 0 તો આ કેટલું થઈ જાય? 0. તો સરેરાશ વેગ 0 થી 9 સેકન્ડ સુધીનો કયો છે? તો 0. તો એ સાચું છે. એનો મતલબ કે બી, સી અને ઈ સાચા. તો બી કેવું થઈ ગયું? ખોટું. તો આપણો ફાઇનલ આન્સર શું આવશે બેટા? બી, સી અને ઈ. નેક્સ્ટ જુઓ. તો સુરેખ પથ પર ગતિ કરતા પદાર્થનો વેગ વિરુદ્ધ સમયનો આલેખ આકૃતિમાં દર્શાવેલા છે. તો 0 થી 4 સેકન્ડના સમયગાળા દરમિયાન પદાર્થે કાપેલો અંતર કેટલું? આવડે તમને? ક્ષેત્રફળ અથવા જેવું કે અંતર બરાબર શું થઈ જાય બેટા? ક્ષેત્રફળ. તો બધું નથી ગણવાનું. 0, 2 અને 4 એ 4 પૂરા થઈ ગયા તો અહીંયા આગળ ત્રિકોણનું ક્ષેત્રફળ આવશે. તો 1/2 અહીંયા આગળ શું થઈ જશે? તો 0 થી 2 એટલે 2 - 0. હાઈટ કેટલી છે? 10. તો 10 - 0 પ્લસ હવે ચોરસ આવશે તો એ શું થઈ જશે? તો 10 - 0 4 - 2 બે બે કેન્સલ. કેટલા આવે? 10 અને 4 × 2 10 હોય. 10 × 2 કેટલા આવે? 20. તો ટોટલ કેટલા થઈ ગયા બેટા? 30 મીટર. તો આપણે ઈઝી ક્વેશ્ચન ની ત્યારે આવી જાય. જે મેન્સ માં પૂછાયેલો છે બેટા 25 ની અંદર 2025 માં. બરાબર? ઈઝી ક્વેશ્ચન લઈ આવે. ચાલો એના પછી બે ગાડીઓ છે એકબીજા તરફ જાય છે. ચાલો આ બિંદુને આપણે શું લઈ લઈશું? A અને આ બિંદુને આપણે શું લઈ લઈશું? B. બંને આમ બંનેની ઝડપ 20 છે. તો આ થઈ જાય 20 મીટર પર સેકન્ડ અને આની કેટલી થઈ જાય બેટા? 20 મીટર પર સેકન્ડ. તો બસ સૌથી પહેલા તો બંને વિરુદ્ધ દિશામાં જતા હોય ને તો
તો રિલેટિવ ધ્યાનમાં લેવાનું સાહેબ, અને એક પોઝિટિવ તો બીજું નેગેટિવ. તો આપણે અહીંયા આગળ આવું કરી દઈએ VBA ઇક્વલ ટુ શું થશે, તો V અને VBA ના કરો તો VAB કરી નાખો, પોઝિટિવ થાય એટલા માટે. બરાબર, VAB કરી VAB એટલે શું થઈ જાય, તો VA માઇનસ VB. બરાબર, એટલે VA કેટલું છે તો 20 અને VB કેટલું થાય -20. ટોટલ કેટલા થઈ જાય બેટા, 40 મીટર પર સેકન્ડ થઈ જાય. બંને ગાડીઓ વચ્ચેનું અંતર 300 મીટર છે, એટલે આ કેટલું થશે 300 મીટર છે. બરાબર, બંને ડ્રાઈવરો બ્રેક લગાવે છે, એટલે બંનેનો પ્રવેગ વિરુદ્ધ દિશામાં છે. આ પ્રવેગ આ બાજુ અને આનો પ્રવેગ આ બાજુ. આ કેટલો થઈ જાય 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર, અને આ બી કેટલું થશે તો 2 મીટર પર સેકન્ડ. બ્રેક લગાવે એટલે ગતિની વિરુદ્ધ દિશા છે, એટલા માટે ઉલટું કર્યું. પ્રતિપ્રવેગી, જો શબ્દ ખાસ ધ્યાન. પછી તેઓ સ્થિર થઈ જાય તો ફાઇનલ કે રિલેટિવ બી કેટલું થઈ જાય 0, કેમ કે બેમાંથી એક પણ ગતિ નથી કરતા. ગણતરી કરીએ તો આવું લખાય 0 - 0 = 0 મીટર પર સેકન્ડ. તો બ્રેક સ્થિર થાય ને ત્યારે બંને વચ્ચેનું અંતર કેટલું હશે એ આપણો ક્વેશ્ચન છે. શરૂઆતમાં કેટલું અંતર છે બેટા 300 મીટર. હવે ગણતરી v² - v02 શું થઈ જાય તો 2ab. v તો 0 છે. હવે v0 કેટલું છે તો શરૂઆતમાં v રિલેટિવ આપણે લખીએ, v રિલેટિવ મૂકવાનું થશે. હવે પ્રતિપ્રવેગી થાય છે એટલે 2 અને માઈનસ -2, એટલે આ બી કેટલા આવશે તો -4 અને અંતર આવશે 2. કેમ -4 લીધું? એક તો થાય છે પ્રતિપ્રવેગી પ્લસ બંને વિરુદ્ધ દિશા, એટલે બંને બ્રેક લગાડે. બંને બ્રેક લગાડે ને તો બે બાજુથી જે અંતર કપાય છે એ ઘટતું જાય, તો બંને ગણવાનું થાય. ખાલી એક બાજુનું ગણીએ ને તો એ ખોટું છે, એટલા માટે. હવે v રિલેટિવ બેટા કેટલું છે 40, તો અહીંયા આગળ આવશે -40 નો સ્ક્વેર, એટલે કેટલા થઈ જાય 1600. જો ખાસ ધ્યાન રાખજો, આનું નામ શું આપ્યું છે આપણે, v રિલેટિવ આપ્યું. અને અહીંયા આગળ કેટલા થઈ જશે -8 ઇક્વલ ટુ d. તો 1600 ભાગ્યા 8 એટલે કેટલા થઈ જાય તો 200 મીટર. તો બંને ઊભા રહેશે ત્યાં સુધીમાં કેટલા મીટરનું અંતર આપશે 200 મીટરનું અંતર આપશે. બંને બાજુ કે ટોટલ કેટલું અંતર કપાય 200 મીટર. તો ટોટલ છે કેટલું 300. બરાબર, એટલે બંને ગાડી ઊભી રહે ત્યારનું અંતર આટલું બધું લખતો નથી. તો આન્સર શું આવશે 300 - 200 કેટલા થઈ જાય 100 મીટરનું અંતર થાય. કેટલાનું અંતર થાય 100 મીટર. જો અહીંયા આગળ કન્ફ્યુઝ થાય તો તમારો જવાબ 200 આવ્યો, ઓપ્શન 200 મીટર આપ્યું છે. અને મોસ્ટલી ખોટો આન્સર જે આવતો હોય તે સ્ટાર્ટિંગમાં જ લખી નાખે, એટલે આપણે ડાયરેક્ટ ટિક કરી દઈએ. શું પૂછ્યું છે ને એ ખાસ ધ્યાન રાખવાનું છે. બરાબર, આગળનો ક્વેશ્ચન છે. એક કણ સીધી રેખામાં ગતિ કરતો અડધું અંતર 6 મીટર પર સેકન્ડની ઝડપથી કાપે છે. ચાલો પહેલા એ ગતિ કરે છે. આ a કહીએ, અહીંથી આ સુધી જાય છે એટલે આપણે b કહીએ, તેનું અડધું અંતર એટલે આને આપણે d કહી દઈએ. આ ટોટલ અંતર કેટલું કાપે છે તો 6 મીટર પર સેકન્ડની ઝડપથી કાપે. બાકીનું અડધું અંતર બે સમાન સમય અંતરાલમાં 9 અને 15 થી કાપે. સમાન સમય અંતરાલ એટલે t ના આટલું t લઈ લે. આના માટેનો સમય કેટલો છે તો 9 મીટર પર સેકન્ડ, અને આના માટેનો સમય કેટલો છે તો 15 મીટર પર સેકન્ડ. આના માટેનો સમય ધારો કે કેટલો છે તો t1, સોરી આના માટેનો સમય t, ઝડપ 9 મીટર પર સેકન્ડ. આના માટેનો સમય t 15 મીટર પર સેકન્ડ. સમાન સમય અંતરાલ છે માટે આના માટેનો સમય અંતરાલ કયો નથી, આપણે t1 લઈ લઈએ અને ત્યારે ઝડપ કેટલી છે 6 મીટર પર સેકન્ડ છે. તો સરેરાશ ઝડપ આપણે ફાઇન્ડ કરવાની છે. આપણે એક આવો દાખલો ગણેલો છે, એની અંદર કિંમત મૂકી દો ને તો બી ચાલે, હું તમને અલગ રીતે ગણાવું. તે દાખલા કરતા નાનો દાખલો છે. જો સૌથી પહેલા a થી b અંતર, ab માટે s અંતર કરીએ. s અંતર, s બરાબર શું થઈ જાય તો ઝડપ ગુણ્યા સમય એટલે 6t1 થશે. બરાબર, હવે b થી b, સોરી આ ab નહીં આવે, આ શું આવશે ab, અહીંથી a થી b આવશે. હવે આપણે d થી b કરીએ. d થી b માટે કુલ અંતર કેટલું થઈ જાય તો અડધું અંતર થાય. અડધું અંતર આટલું અને બાકીનું અડધું અંતર, આ અડધું અને આ બી અડધું, તો આ s હોય તો આ બી કેટલું થાય s થાય, એટલે s અને s સરખા. પણ આ અંતર કેટલું થશે તો એની ઝડપ કેટલી છે 9, અને એના માટેનો સમય કેટલો છે 90, અને આના માટેની ઝડપ કેટલી છે 15, અને એના માટેનો સમય કેટલો છે t. તો આ અંતર કેટલું થઈ ગયું તો 90 + 15t થાય, અને આ અંતર કેટલું થઈ ગયું તો 61. હવે s અને s તો સરખા જ હોય ને,
તો s s લખીએ તો 6t1 કેટલા થઈ જાય 15 અને 9 તો 24t થઈ ગયા તો t1 બરાબર કેટલા થઈ જાય 4t t1 બરાબર કેટલા થઈ જાય બેટા 4 હવે તમે જુઓ આપણે v એવરેજ ગણવાની છે તો v એવરેજ એટલે શું થઈ જાય તો કુલ અંતર s s અને એને ભાગ્યા શું આવે સમય અહીંયા સમય કેટલો છે t1 અને આ બાજુનો સમય કેટલો છે તો 2t આ બાજુનો સમય કેટલો છે બેટા t અને t એટલે કેટલું થઈ ગયું 2t તો ઉપરનું અંતર એટલે કેટલું થઈ ગયું તો 6t1 બરાબર નીચેનું અંતર કેટલું થઈ ગયું તો 24t એને ભાગ્યા આયા શું છે t1 પણ t1 બરાબર શું છે તો 4t છે ચલો એક કામ કરીએ t1 2t એવું બરાબર હવે કિંમત t1 એટલે 4t આ 4t મૂકો તો 4 * 6 એટલે આ થઈ ગયું 24t + 24t upon t1 બરાબર શું મૂકવાનું 4t + 2t એટલે ઉપર કેટલા થશે 48t અને નીચે કેટલા થાય 60 t કેન્સલ જવાબ કેટલો આવે 8 જવાબ કેટલો આવશે બેટા 8 આવશે જે આ રીતે તમને t કશું કિંમત ખબર નથી આ રીતે કર્યું શું જો અંતર બરાબર વેગ ગુણ્યા સમય અંતર બરાબર વેગ ગુણ્યા સમય પણ અલગ અલગ વિભાગ છે તો બેયનો ટોટલ સરવાળો s જેટલો જ થવાનો છે એટલે કરી s અને s કમ્પેર કરીએ તો આ બંને અલગ અલગ સમય વચ્ચેનો રિલેશન મળે પછી આ ફોર્મ્યુલા તો તમને ખબર જ છે આ રિલેશન જે મળ્યું ને આપણે એની અંદર મૂકી દેવાનું એટલે આપણે જો નેક્સ્ટ જુઓ એક કણ સુરેખ પથ પર ગતિ કરે છે જેથી તેનું સ્થાનાંતર x કોઈ પણ સમયે t એ x2 = 1 + t2 દ્વારા આપેલું છે તો તેનો પ્રવેગ એ કોઈ પણ સમય t એ x⁻n થાય તો n બરાબર કેટલા x2 બરાબર શું થઈ ગયું બેટા 1 + t2 થઈ જાય આમાંથી આપણે જે માઇન્ડ કરવાનું છે આનું સમયની સાપેક્ષે વિકલન તો ઘાત આગળ ઘાતમાંથી એક બાદ લખું ચાલો લખું સમયની સાપેક્ષે વિકલન કરતા તો ઘાત આગળ ઘાતમાંથી એક બાદ એટલે 2x dx/dt જો ઘાત આગળ ઘાતમાંથી એક બાદ પણ x જે વધ્યું ને એનું વિકલન ફરી કરવું પડે કેમ કે ચલ t છે કોની સાપેક્ષે વિકલન કરવાનું સમય આ સમય નથી x છે અને x એ સમય પર આધાર રાખે એટલે dx/dt લખવું પડે બરાબર 1 નું વિકલન 0 t2 એની ઘાત આગળ ઘાતમાંથી એક બાદ હવે t નું જ્યારે વિકલન કરો ને તો t નું t ની સાપેક્ષે વિકલન તે કઈ રીતે અહીંયા જેમ dx/dt લખ્યું અહીં લખવું હોય ને અહીં લખાય dt/dt એટલે dt/dt કેન્સલ થઈ જાય એવું ના લખો તો ચાલે એટલે અહીં શું 2x dx/dt ને વેગ કહેવાય 2xv = શું થઈ જાય 2t તો 2t કેન્સલ થઈ ગયું તો xv બરાબર કેટલું થઈ ગયું બેટા t હવે શું પૂછ્યું છે પ્રવેગ પૂછે છે અને આપણી જોડે શું છે તો x સુધીનો ગુણાકાર છે આમાંથી પ્રવેગના સૂત્રનો કરતા બનાવવાનું છે જો હું આવું કરું બંને બાજુ ફરીથી સમયની સાપેક્ષે વિકલન કરતા જો x બી સમય પર આધાર રાખે અને અહીંથી b ને સૂત્રનો કરતા બનાવું તો એ બી સમય પર આધાર રાખે એટલે x અને b બેમાંથી એકેય અચળ નથી બરાબર તો હવે અહીંયા વિકલનનો ગુણાકારનો નિયમ લાગુ પડે આપણે જોઈએ હતા પહેલું એમનું એમ બીજાનું વિકલન પ્લસ બીજું એમનું એમ પહેલાનું વિકલન x એમનું એમ વિકલન કોનું થઈ જાય તો બીજાનું વિકલન થાય એટલે dv/dt પ્લસ બીજું એમનું એમ પહેલાનું વિકલન તો શું થઈ જશે dx/dt બરાબર અને ઇક્વલ ટુ t તો t નું વિકલન થઈ જાય તો x એમનું એમ હવે dv/dt ને પ્રવેગ કહેવાય એટલે a અહીંયા આગળ b અને dx સોરી અહીંયા a આ પ્લસ છે b એમનું એમ અને અહીંયા આગળથી b એટલે 1 થઈ તો x a પ્લસ v સ્ક્વેર ઇક્વલ ટુ કેટલું થઈ ગયું a હવે v સ્ક્વેર ને આપણે a લઈ લઈએ શું છે બેટા a તો x a ઇક્વલ ટુ શું થઈ જાય તો 1 માઈનસ v સ્ક્વેર પેલું બચે તો માઈનસ આમાંથી પ્રવેગના સૂત્રનો કરતા બનાવો a બરાબર શું થઈ જશે તો 1 માઈનસ v સ્ક્વેર અપોન x એવું થશે બરાબર હવે આપણે શું કહેવાય x ની માઈનસ n ઘાત જેવો પ્રવેગ લાવવાનો પણ v ને સૂત્રનો કરતા બનાવો તો v બરાબર શું થઈ જાય જો લખો એટલે થાય t અપોન x
v ઇક્વલ ટુ શું થઈ જાય t upon x થાય એનામાં તમે મૂકો ને તો a બરાબર શું થઈ જાય 1 માઈનસ t સ્ક્વેર બાય x સ્ક્વેર ના છેદમાં x આનો લસાઅ લઈ લો એટલે એવું કે a ચલે છે 1 upon x કેમ કે છેદમાં x ક્યુબ આવે એ t ના સમપ્રમાણ અરે કોઈ પણ સમય t તો કોઈ પણ સમય t એ તો થઈ જ ગયું પણ આપણે મેં જોવાનું છે x t જોવાનું નથી x માટે કઈ છે તો x ની માઈનસ n ઘાત હવે આને તમે પ્લસ 3 ઘાત ઉપર લઈ જાઓ તો માઈનસ 3 ઘાત થઈ જાય માઈનસ 3 ઘાત અને માઈનસ n ઘાત ને કમ્પેર કરો ને બરાબર તો n બરાબર શું આવશે બેટા 3 આવશે n બરાબર શું આવે બેટા 3 એટલે આ આન્સર શું આવે 3 આવે એટલે જેઈ મેન્સમાં એવું ના હોય કે તમને પરફેક્ટ આન્સર જ પૂછે તમને કન્ફ્યુઝન વાળો આન્સર પૂછે આની અંદર જો બેટા તમારે t નું બધું ભૂલી જવાનું તમારે ખાલી x જ યાદ રાખવાનું તો આવું ઘણી વખત એવું પૂછે છે કે કામનું આટલું છે મને એટલાનો જવાબ આપો બીજાનો જવાબની કોઈ જરૂર નથી એવું ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ એક ટ્રેન છે કે પ્રારંભિક બિંદુથી શરૂ કરીને પ્રથમ t સમય માટે 80 કિલોમીટર/h ની ઝડપ સુધી સમાન રીતે પ્રવેગી છે તો પ્રવેગ અચળ પ્રવેગ કેવો છે અચળ આ પ્રવેગ અચળ હોય ને ધ્યાન રાખો પ્રારંભિક બિંદુથી શરૂ કરીએ તો શરૂઆતની ઝડપ v0 0 છેલ્લે ઝડપ કેટલી થઈ જાય છે તો 80 કિલોમીટર/h 80 કિલોમીટર/h તો જ્યારે પ્રવેગ અચળ હોય શું હોય પ્રવેગ અચળ હોય ત્યારે v એવરેજ ઇક્વલ ટુ બેનો સરવાળો ભાગ્યા 2 એટલે કેટલું આવશે તો 80 ભાગ્યા 2 એટલે ટ્રેનની સરેરાશ ઝડપ કેટલી થઈ જાય તો 40 કિલોમીટર/h થાય ટ્રેનની સરેરાશ ઝડપ કેટલી થશે તો 40 કિલોમીટર/h થાય એટલે t સમયમાં 80 કિલોમીટર/h ની ઝડપ એને પકડી લીધી અને એટલું અંતર કાપ્યું બરાબર એટલે અહીંયા આગળ એવું લખાય t સમયમાં કાપેલ અંતર એનું નામ x1 છે તો t સમયમાં કાપેલું અંતર t પણ ત્યારની એની ઝડપ કેટલી છે એવરેજ લેવાની તો 4t એટલે આ અંતર કેટલો આવશે તો 4t આવશે રેડી પછી શું લખીએ 3t સમય માટે જે અચળ ઝડપે ગતિ કરે કેટલી અચળ ઝડપ એ 80 સુધી તો પહોંચી ગયું તો એની અચળ ઝડપ આવે તો શું લખાય કે 3t સમય માટે કાપેલ અંતર એને x2 નામ આપ્યું તો 3t સમય માટે કાપેલું અંતર ઝડપ કેટલી છે 80 એટલે કેટલા થઈ જાય તો 240 કેટલા થશે બેટા 240 આટલું તો સરેરાશ ઝડપ તો v એવરેજ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય તો x1 x2 upon t1 t2 x1 કેટલું છે તો 40t x2 કેટલું છે 240t છેદમાં સમય t1 એટલે કેટલો છે તો t સમયગાળો અને t2 કેટલો સમયગાળો છે 3t સમયગાળો 240 અને 40 240 અને 40 કેટલા થશે તો 240 અને 40 એટલે 280t અને અહીંયા 3t + t એટલે કેટલા થઈ જાય 4t tt કેન્સલ કેટલો આવે 70 ઓકે આપણો જવાબ આવી ગયો 70 કિલોમીટર/h થઈ રેડી ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ એક પદાર્થ વિરામ સ્થિતિમાં તો v0 = મીટર/સેકન્ડ ઘર્ષણ રહિત સમતલ પર ગતિ કરવાનું શરૂ કરે છે t n - 1 અને t n સમયગાળામાં કપાયેલું અંતર sn નામ આપ્યું છે એટલે n મી સેકન્ડ કેટલામી સેકન્ડ n મી સેકન્ડમાં કાપેલ અંતર એનું નામ sn આપ્યું તો sn બરાબર શું થઈ જાય v0 તો 0 છે તો શું આવશે a/2 * 2n - 1 આટલું થશે પછી t n - 2 અને t n - 1 ગાળામાં કપાયેલું અંતર sn - 1 એને કહેવાય n - 1 મી સેકન્ડમાં કાપેલ અંતર sn - 1 તો કેટલું થઈ જાય a/2 અહીંયા 2 અહીંયા n - 1 કેમ કે n ની જગ્યાએ કિંમત કેટલી મૂકવાની n - 1 તો અહીંયા બી n ની જગ્યાએ શું આવશે n - 1 આનું સાદું રૂપ આપીએ તો a/2 આ થઈ જાય 2n
અહીંયા થાય -2 -1 એટલે કેટલા થઈ જશે? તો a/2 2n - 3 આટલું થઈ ગયું. હવે આપણે શું કરવાનું છે? ઓકે n બરાબર પાછું 10 લેવાનું છે અને એનો ગુણોત્તર આપણો તો Sn - 1/Sn એના બરાબર કેટલા લેવાના? તો 1 - 2/x આવું તમારે ધારવાનું છે અને પછી આપણે x નું મૂલ્ય ફાઇન્ડ કરવાનું છે. આ કન્ફ્યુઝન કરવા માટે છે. ડાયરેક્ટ ગુણોત્તર પૂછે જવાબ આવે બટ એવો જવાબ નહીં માંગે, તમે ગણતરી કરીને જવાબ આપો એવું એનું કહેવાનું છે. તો Sn - 1 ની કિંમત જો a/2 * 2n - 1 એટલે a/2 * 2n પણ n બરાબર 10 લેવાના એટલે કેટલા થઈ ગયા? તો 20 - 3. અહીંયા આગળ a/2 અને એના માટે 2n n બરાબર એટલે કેટલા થઈ જશે? તો ત્યાં આગળ આવશે 20 - 1 અહીં -1 છે -3 છે ઇક્વલ ટુ શું આવશે? 1 - 2/x a/2 કેન્સલ 20 - 3 એટલે 17/19 થયા ઇઝ ઇક્વલ ટુ 1 - 2/x આમાંથી x ફાઇન્ડ કરીએ તો 2/x ને સૂત્રનો કરતા બનાવો એટલે આ પદ આ બાજુ આવે પ્લસ તો 2/x = 1 - તો 17/19 આનો લસા લઈ લો તો 2/x = 19 - 17/19 તો 2/x = 2/19 તો x = કેટલા થઈ જશે? આ રેડી બેટા? આવા ક્વેશ્ચન્સ પૂછાય. આપણે ખાલી માત્ર ને માત્ર 3 વર્ષમાં જેઈ ના MCQ કર્યા પણ તમે જુઓ કે કેટલા લેન્ધી ક્વેશ્ચન્સ છે. બરાબર? તો જેઈ મેન્સ માટે તેને આવી તૈયારી રાખવાની બેટા. આપણને અઘરું લાગે ભલે મોટું હોય બટ એક વખત શીખી જઈએ તો બધું આવડી જાય. તમે વિચારો કે વી એવરેજ વાળા આપણે કેટલા અનલિમિટેડ દાખલા ગણ્યા, બધામાં અલગ ફિક્સ પેટર્ન છે. બરાબર કે શરૂઆત અલગથી થાય પણ સૂત્ર તો એક જ છે કે જેટલો સરવાળો છે અંતરનો એને ભાગ્યા જેટલો સમયગાળો છે એ કરો અને બધી કિંમતો તમે લાવો તો તમારો જવાબ આવી જાય. રેડી બેટા?